करियो महाग्रंथ जाते मिले समाज आवे भवना सर्व दुखो तणो कारण मिथ्यावा तेनी सत्यानाश करे प्रगटे मोक्ष आत्मरूपमद्भुत याहि लखे भवसिन्धुतरो आत्मरूप। आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से चौथा अधिकारी पर अपने स्वाध्याय चाली रहे से संसार में कोई दुख नु एकमात्र कारण होय तो मिथ्यात्व से। तो आ मिथ्यात्व शू छे? मिथ्यात्व नो परिचय करावा अर्थे पंडित जी मिथ्यात्व संबंधी प्रवृत्ति मिथ्यात्व में जीव शू करे से? तो एक शब्द में कहिए तो उल्टी मान्यता। ये प्रकारे सामा उल्टी मान्यता तो जीवादि सात तत्व संबंधी जे विपरीत अभिप्राय से उल्टी मान्यता से उल्टू माने छे कि उल्टू मानवानी प्रवृत्ति करे से ये मिथ्या प्रवृत्ति से। एमा मूलभूत प्रयोजनभूत सात तत्व से जीवना सुखरूपी प्रयोजननी सिद्धि सात तत्वनी श्रद्धाथी थाय से अने सात तत्व संबंधी जे भूल से ये मिथ्या दर्शननी प्रवृत्ति से। आटलो ख्याल आवो जोईए। हवे सात तत्व संबंधी जे भूल से ने त्रण कथन में समेटવું होय तो स्व अने पर संबंधी भूल, दुख अने दुखना कारणों संबंधी भूल अने सुख अने सुखना कारणों संबंधी भूल। आ त्रण प्रकारना कथन में सात तत्व संबंधी भूल बतावी दीधी। बराबर है भाई? स्व अने पर संबंधी भूल में जीव अने अजीव तत्व संबंधी भूल अथवा जीव अने अजीव तत्व संबंधी भूल में स्व अने परनी भूल। दुख अने दुखना कारणों तो आश्रव अने बंध ते दुखरूप अने दुखना कारण से ए संबंधी भूल। एमां शुं भूल छे? सुख अने सुखना कारणों लागे छे। આજનું પ્રવચન ઇષ્ટોપદેશનું એ જ હતું ને, રાગાદી ભાવોમાં સુખ બુદ્ધિ ભાસવી, રાગમાં લાભ માનવો, બહારમાં સ્ત્રીનો ત્યાગ તો કરે અને વસ્ત્રનો ત્યાગ પણ કરે, પરંતુ મેં છોડ્યા એવી મિથ્યાત્વ બુદ્ધિ અને એક કશાયની મનતા અને કાર્યકાલમાં થવાવાળા કાર્યમાં एक कषायनी मंदता रूप अथवा मंद कषाय में लाभ मानवो ये मिथ्यात्व। आज आजना प्रवचन में तो इष्टोपदेशना घणो लीधो उपदेश गयो। तो ये रीते दुख अने दुखना कारणों अने जे सुख रूप छे मोक्ष अने एना कारण जे छे निजरा अने दुखना कारणों मानवा अथवा एमां सुख भाषित न थवुं एनुं नाम शुं छे? सात तत्व संबंधी भूल से। जे प्रत्यक्ष में दुख रूप से आश्रयवादी भाव में दुख भाषित नहीं थतुं, एमां सुख भाषित थाय छे। मूल बात ए छे ए ज मिथ्यात्व से, ए मिथ्या दर्शन से अथवा श्रद्धानी मिथ्या प्रवृत्ति से। हवे एना अंतर्गत आपणे आश्रय तत्व संबंधी भूल एनो मोटो भाग आपणे चर्चामां थई चूक्यो छे, छतां पण एनी सामान्य चर्चा करीने जे अंतिम 4-5 पंक्ति बाकी है
આશ્રવ તત્વ સંબંધી અયથાર્થ સિદ્ધાંત, પેજ નંબર 84. એમાં શું થાય છે, ભૂલ શું થઈ ગઈ છે કે મોહના ઉદયથી મિથ્યાત્વ કસાયાદી ભાવ થાય છે. એ બધા કર્મ ઉપાધિ જનિત ભાવો છે, એને આજે પોતાનું સ્વરૂપ માને છે, અર્થાત તો સ્વભાવ માને છે. આ ભૂલ સાંભળજો. થોડુંક હું તમને એમ જ જેટલું ચાલી ગયું છે આમાં ઘણું બધું 2 વ્યાખ્યાન થઈ ચૂક્યા છે ઓલરેડી. તો એમાં શું ભૂલ થાય છે કે જે આ મિથ્યાત્વ કસાયાદી ભાવ શાનાથી થાય છે? કર્મ ઉપાધિ, એને મોહની કર્મ ઉપાધિથી થાય છે. જે ચીજ કર્મના લક્ષથી થતી હોય એ વિકૃતિ છે, પણ એને પોતાનું સ્વરૂપ માને છે. આ ભૂલ થઈ ગઈ. સ્વભાવને વિભાવ માને છે. પરલક્ષથી થતા ભાવ, કર્મના ઉદયમાં પોતાના સ્વભાવને ભૂલીને થતા જે ભાવ છે એ ભાવ જીવનો સ્વભાવ નથી, પણ એને શું માને છે? સ્વભાવ માને છે, સ્વરૂપ માને છે, સ્વભાવ માને છે. પછી બીજું એમ કહ્યું કે દુઃખરૂપ છે પણ એને સુખરૂપ ભાષે છે. આગળ આવ્યું ને, ભલા ભાષે છે. એ રાગાદી ભાવ શું ભાષે છે? ભલા ભાષે છે. એ 5 ઇન્દ્રિય ભોગરૂપ અશુભ ભાવ છે એ જીવને સુખરૂપ ભાષે છે, અને જે અશુભ શુભ ભાવ છે એને ધર્મરૂપ ભાષે છે. પુણ્યરૂપ ભાવ છે એને ધર્મરૂપ ભાષે છે. ટૂંકમાં એક વસ્તુ એ લેવી છે, મિથ્યાત્વ શુભ શુભ ભાવ એ મિથ્યાત્વ નથી. શુભ શુભ ભાવ એ વિભાવ છે, પરંતુ એને શું લાગે છે? કર્તવ્ય રૂપ લાગે છે. મૂળ એ છે કરવા લાયક લાગવા. એ જે વૃત્તિ છે, એ જેની દ્રષ્ટિ છે, એ ભાવ સંબંધી એનો જે અભિપ્રાય છે, એ ભાવ સંબંધી એ જેની માન્યતા છે. શું માન્યતા છે? શુભ અશુભ ભાવ કરવા લાયક ભાષે છે. અચ્છા, કરવા લાયક ભાષે છે એનો અર્થ શું ચિનુભાઈ? કે એની પૂર્તિ કરીશ તો મને શાંતિ મળશે. બરાબર. કોઈને વેર ભાવના આવે તો વેર ભાવ મિથ્યાત્વ નથી, પણ વેર ભાવ સંબંધી એ શું માને છે? એ મિથ્યાત્વ છે. શું માને છે? કે આ વેર ભાવના અંતર્ગત એની જો સિદ્ધિ થઈ જાય, વેર ભાવમાં જે મને ભાવ થયો છે કે ફલાણા ભાઈનું સત્યાનાશ થઈ જાય, અને સત્યાનાશ થઈ જાય એવી જે ભાવ આવ્યો એવો પ્રયાસ કરે છે. શું કામ કરે છે? શું માને છે કે એ જો એનું સત્યાનાશ થઈ જાય તો હું શું થઈ જાઉં? તો મને મનમાં ઠંડક વળે. આવું શું માને છે? એ માન્યતા છે ને, આને ભ્રાંતિ કહેવાય છે. ઘણું આવી ગયું છે આગળ તો આ વસ્તુ, કે તારા વેર ભાવના અંતર્ગત થવા વાળી જે ભાવના છે એ અનુસાર સામાવાળા વ્યક્તિનું પરિણમન નથી થતું. એને તારી ઈચ્છા અનુસાર વેર ભાવનામાં જે ભાવના થઈ આપણને એ અનુસાર કોઈ પેલા વ્યક્તિનું પરિણમન થતું તારે આધીન નથી. એ તો એના કર્મને આધીન છે અથવા એના ઉપાદાનને આધીન છે. તો તારા એ ભાવ વ્યર્થ છે અને એને તને આકુરતા થશે અને ફ્યુચરમાં પણ દુઃખી થયા, કર્મ બંધાશે. બહુ એકદમ આપણને આ પ્રત્યક્ષમાં ખ્યાલ આવે, છતાં બી એ બધા ભાવોમાં શું માનીએ છીએ આપણે? લાભ માનીએ છીએ. આજે પણ એ જ આવ્યું વારંવાર કે કોઈ સમ્યક દ્રષ્ટિ જીવને સ્ત્રીનો ત્યાગ હોતો નથી. કોઈ વાર ગ્રસ્ત જીવનમાં ને પણ હોય તો પણ એ સંબંધી જે ભાવ છે, અરે એ ભાવમાં પરિણામ તો પણ દેખાય છે. સ્ત્રી તો સંયોગમાં છે અને એ સંબંધી મૈથુન સંજ્ઞા સંબંધી પરિણામ પણ છે, પરંતુ એમાં લાભ માનતો નથી, સુખ માનતો નથી. સંસ્કારવશ પ્રવૃત્તિ દેખાય છે, પરંતુ એની જે મિથ્યાત્વ જે છે એને નથી, એમાં એને ભ્રાંતિ નથી. આ બધી વાતો આગળ આવશે. આપણે બી જો કેટલી વાતો આવી. એક તો એ જે રાગાદી ભાવ મિથ્યાત્વ કસાદી ભાવ થાય છે કર્મજનિત છે, એટલે ઉપાધિ ભાવ છે, જવાવાળા ભાવો છે, તાદાત્મ્ય રૂપ નથી, સદાકાલ રહેવા વાળા નથી. જે જીવ મોક્ષે ગયા એના સંસારમાં હતા પણ મોક્ષમાં નથી, એનો અર્થ કે એ સ્વભાવરૂપ નથી. હતા ત્યારે પણ એના નતા. ખ્યાલ આવે તમને? છતાં આ શું માને છે મિથ્યાત્વમાં? મહારાજ છે. મહારાજ છે શું શું સમજ્યું? એનાથી લાભ માનવો, એની પૂર્તિ કરવાથી હું સુખી થઈ જઈશ, ભલા માને છે. એટલી વાત આવી હતી.
પછી બીજી વાત શું આવી હતી કે એને ભિન્ન જાણી શકે, તત્વ અભ્યાસનો વિચાર કરીને એને ભિન્ન જાણી શકે, બરાબર છે. પરંતુ મિથ્યાત્વના તીવ્ર ઉદયમાં દૂર કરવાની વાત, ભિન્ન કરવાની વાત તો દૂર રહી, પરંતુ એનાથી વિપરીત વિચારે છે. શું વિપરીત વિચારે છે? બે રીતે વિચારે છે કે કેવી રીતે કર્મ આધીન થયા. એ તો હું પરિણમી છું, પરિણમું છું ને. શાસ્ત્રમાં પણ સ્વતત્વ કહ્યું છે ને, ઔદિક ભાવને. ભાઈ એ સિદ્ધાંત ગ્રંથોમાં વ્યવહારથી કહ્યું છે. એને તું એ રીતે પરિણમે છે એ અપેક્ષા વ્યવહારથી જીવના કહ્યા, પરંતુ એ સ્વભાવ ન હોવાથી પરમાર્થથી પૂતગલના કહ્યા. આ રીતે છે આખું કથન. પણ આ જીવ શું માને છે? એને વિકૃતિને કોઈ પોતાનું માને. માન લો કે અત્યારે આપણે શરીરને પોતાનું માનીએ છીએ, બરાબર છે. હવે શરીરમાં બધે સોજા આવી ગયા. સોજા તો કોઈ પોતાને પહેલવાન માને? માને? આમ બધા ફૂલી જાય બધા શરીર બધા, તો આપણને સોજા જ કહે. સૂજન તો એ સૂજન શું છે? એ સૂજન મટાડવા ઉપાય કરે કે સૂજનને પોતાનું સ્વરૂપ ઉત્પન્ન ક્યાં થયું છે? શરીરની વિકૃતિ છે ને, કોઈ બહારની ચીજ નથી. શરીરમાંથી જ વિકૃતિ થઈ છે. પરંતુ એને કોઈ સ્વભાવ માની લે કે હું પહેલવાન થઈ ગયો અને અખાડામાં ઉતરે તો એમ હોતું નથી. એને ભલે એને ઉત્પન્ન થઈ ગયું હોય, પરંતુ એનું નેચર નથી. પરંતુ આ જે મિથ્યાત્વના તીવ્ર ઉદયમાં મોહરાગદ્વેષ આદિ ભાવોને શું માને છે? બહુ એનાથી વિપરીત વિચારે. હું પરિણમ્યો છું, આખી દુનિયામાં રાગ આદિ થાય છે, બધા જ વ્યક્તિઓ એ પ્રમાણે એની પૂર્તિ કરતા દેખાય છે. હે ને? કોઈ આપણને છેડે તો ચૂપ થોડી બેસી રહેવાય. કેવું લાગે? કોઈ આપણને છેડે, કોઈ આપણને ન બતાવે તો ઠીક છે, પણ કોઈ બતાવે આપણને તો એ તો નેચરલ છે ને, સ્વાભાવિક છે ને. આવી ગયો ને સ્વભાવ. કોઈ આપણને છેડે તો આપણને ક્રોધ આવવો સ્વાભાવિક છે ને. તો સ્વભાવ માને ને. અરે તને ખ્યાલ નથી, છેડે શું શરીર કાપે તો બી ક્રોધ ન ઉત્પન્ન થાય એવો સ્વભાવ છે. સ્વભાવમાં રહેવા વાળા જીવોને ઉત્પન્ન નથી થતો અને સુખી રહે છે કે નહીં? મુનિરાજુના જીવનમાં વિચાર કરજો. તો અહીંયા એમ કહે છે કે આ જે વિપરીત ઓર શું વિચારે ખબર છે? જો બીજી રીતે વિચારે આ રીતે કે તમે તો ઠીક છે એમ કહો છો કે રાગ આદિ ભાવ જે છે એ સ્વભાવ નથી, સ્વભાવને જો એનો અભાવ એ જ વાસ્તવમાં ધર્મ છે, બરાબર છે. પણ આપણે એનું પોષણ કરવું હોય તો કેવી રીતે કરીએ છીએ? બતાવો એક પદ્ધતિ. કેવી રીતે કરી છે ખબર છે? એક જબરજસ્ત પ્રમાણ આપીએ છીએ આ શાસ્ત્રના આધાર પર. આટલી હિન્ટ આપી હવે તો આવું જોઈએ ને. જે સ્વાધ્યાયી હોય છે પરંતુ સમજણ નથી હોતી, તો એ ક્ષેત્રમાં આવીને પણ પોષણ કેવી રીતે કરે છે? જ્ઞાનીઓને પણ હોય છે ને. ખ્યાલ તરત જ આજ જ્ઞાનને પણ હોય છે ને. જ્ઞાની પણ લડવા જાય છે ને, જ્ઞાની પણ ઝઘડા કરે જ છે ને, જ્ઞાની પણ ભોગ કરે જ છે ને, જ્ઞાની પણ લગ્ન કરે જ છે ને. હાલાત કરી તદભવ મોક્ષગામી પહેલાથી ડિક્લેર થઈ ગયું હોય છે કે આ ભવે મોક્ષ જવાના છે તીર્થંકરો માટે. તો પણ પછી લગ્ન શું કામ કરે? તો પછી જયારે મોક્ષે જ જવાના છે, હે ને, ઘણું કઈ નેમિના કુમાર રાજકુમાર માટે જયારે જંગલમાં જઉં તું તો પછી આ બધા ખેલ શું કામ કરે? જાન લઈને આવવું ને પછી જતા રહેવું એના કરતા કોઈને બદનામ કરવું સારું છે. ઘણા લોકોને થાય છે. શું કરે? સહજમાં આવે છે કે નહીં? ભાઈ એને તને પોષણ કરવું છે એટલે. પણ એ જીવોનો ઇતિહાસ અને ફ્યુચર બધું આપણને ખબર છે કે એને રાગ છોડી અને વિતરાગી થયા કે નહીં, તો એને સંસારમાં રહેતા રાગમાં પરિણમતી વખતે રાગ ભલો નહીં લાગ્યો હોય ત્યારે જ એનાથી ભેદ વિજ્ઞાન કરીને સ્વરૂપમાં રહીને ભાવ કર્યો હશે ને. એ તો શું કામ કરે? તો એને એ નહીં. આપણે તો સંસારમાં રહેતા હતા ત્યારે તો કરતા હતા. અરે ન કર્યો છોડ્યો ત્યારે તો સંસારથી બહાર ગયા ને. આપણે કરવું ના હોય ને એટલે આપણે આવા બધા બાના કાઢીએ કે નહીં જ્ઞાની કરે, આમ કરે, તેમ કરે. તો આ છે એને તીવ્ર મિથ્યાત્વ કહે છે ને. સાચે છે શાસ્ત્ર, પરંતુ એને જે ગમે વ્યવહારને પરમાર્થ માનીને પોષણ કરે છે. એ તો વ્યવહાર જે હતું એ તો કેવું પડે ને ભાઈ, એટલે સુધી આટલા ભાવ સુધી આ ભાવ રહ્યા હતા, પરંતુ એ ભાવ સુધી ભાવ રહેવા અથવા ભાવ કરવાનો પુરુષાર્થ નહોતો. પરંતુ દ્રષ્ટિમાં તો એ સ્વભાવ નથી, એ તો એને પ્રતીતિ હતી જ.
એના વગર કેવી રીતે આગળ વધે જીવ? તો એ બધી વાત છે. પછી એક ઓર બી એમાં ટોપિક આવી ગયો હતો કે ભાઈ તમે એ અજ્ઞાની રાગ અને જ્ઞાનને એક માનવાની ભૂલ કઈ પરિસ્થિતિમાં કરે છે? કહ્યું ને એક જ બંને સાથે ઉત્પન્ન થાય છે. એક તો કાલ સમકાલીન છે, બે એક જ કાલમાં ઉત્પન્ન થાય છે, અને એક જ જગ્યા ઉત્પન્ન થાય છે. પણ એક સમકાલે ઉત્પન્ન થાય, એક જગ્યા ઉત્પન્ન થાય, છતાં બંનેની પ્રકૃતિ જુદી છે. એવો ભેદ વિજ્ઞાન કરીને જ્ઞાનીઓએ કામ કરી લીધું, આત્માર્થીઓએ કામ કરી લીધું. એ બધી વાત આવી હતી. આપણે જો હમણાં બી કહ્યું ને કે શરીરમાં રોગ ઉત્પન્ન થયો, એ થયું, ફોડો થયો કે સૂજી ગયું, તો કોણ રાખવા માંગે છે? ના ના, શરીરમાં જ ઉત્પન્ન થયું છે, શરીરનો જ અંશ છે, શરીરને જ એને રાખવું જોઈએ. કોઈ કરે છે? તરત જ ભેદ જ્ઞાન છે કે નહીં? નહીં, આ તો રોગ છે. એ જ લોહીમાં કોઈ અનિષ્ટ તત્વ આવી જાય, હે ને, બ્લડમાં હોય, બ્લડમાં, તો બી અલગ કરી લે છે ને. બાર ટેસ્ટ કરાવીને બધા લોહી જે ઓરિજિનલ છે, લોહી ઓરિજિનલ ઇષ્ટ તત્વ છે એ અલગ છે, અને એ જ લોહીમાં કોઈ વિકાર આવી ગયો હોય, અનિષ્ટ તત્વ અલગ છે. તો પછી એ બે ભેદ જ્ઞાન કરીને અનિષ્ટ તત્વનો અભાવ કરવાનો પ્રયાસ જીવ કરે છે કે નથી કરતો? તો એ રીતે આત્માની અંદર ઉત્પન્ન થવા વાળા ભાવો પણ આત્માને ભૂલીને આત્મા સ્વયં એ રૂપે પરિણમતો હોવા છતાં પણ એ ભાવ આત્માને દુઃખ દેનારા હોવાથી, વિકૃતિ હોવાથી, સ્વભાવ ન હોવાથી એનું ભેદ જ્ઞાન કરવું જોઈએ, પણ જીવ નથી કરતો, ઘવાડે છે. એક તો એ વાત આવી હતી. બીજો ઘણા પોઈન્ટો હતા મિથ્યાત્વને લગતા. પછી આવી તો કે ભલા લાગે છે. પછી મિથ્યાત્વ અને કષાય આદિ દુઃખરૂપ છે, અને સાક્ષાત તો એ કષાય ભાવ દુઃખરૂપ છે. પરંતુ એ કોને દુઃખરૂપ માને છે? જેના લક્ષથી થયું એને દુઃખરૂપ માને છે. ત્યાં સુધી આવ્યા હતા. ત્યાંથી ફરીથી વાત ઉપાડું. જુઓ, જેમ દુઃખી તો મિથ્યા સિદ્ધાંતથી થાય છે, હે ને, લગભગ મિડલમાં છે. વળી દુઃખી તો પોતાના મિથ્યાત્વ ભાવ અને કસાય ભાવોથી થાય છે, છતાં નિરર્થક અન્યને દુઃખ ઉપજાવવા વાળા માને છે. આ બી મિથ્યા પ્રવૃત્તિ, મિથ્યા દ્રષ્ટિની પ્રવૃત્તિ કેવી હોય છે? દુઃખી તો નશાનાથી થાય છે, કસાયથી થાય છે, પણ એ માને છે શું? અન્ય પદાર્થને. હમણાં કહ્યું ને કે હું તો શાંત બેઠો હતો, મારે કઈ ઉલझવું નતું, પણ એને આવીને આમ કર્યું એટલે પછી ગુસ્સો આવે ને, તો કે એના કારણે થયું ને. લાસ્ટ ટાઈમ બી અહીંયા સુધી આવ્યા હતા આપણે કે પત્નીના લક્ષથી સ્વયં ક્રોધ કરે તો કહે કે એને ક્રોધ કરાવ્યો, એમ માને છે. હું સ્વયં ઉલટું માનું છું. હું સ્વયં એમ માનું છું કે આ પત્નીએ કે પર પદાર્થે મારા આધીન પરિણમવું જોઈએ, એને લઈને એ પ્રમાણેની પોઝિશન ન થતા હું ક્રોધિત થઈ જાઉં છું, એમ ન માનતા એના કારણે જો એ મારી ઈચ્છાના અનુસાર પરિણમી ગયો હોત, હું દીકરાને કહું કે ભાઈ તું 4 કલાક વાંચ, હું દીકરાને કહું ટાઈમસર પ્રવચનમાં આવી જા, અને ટાઈમસર પ્રવચનમાં આવી ગયો હોત તો સંગીત ગુસ્સે થતું ના? ખ્યાલ આવે હે ને? આપણે ઘરેથી કઈને નીકળાવે પ્રવચનમાં સ્ટાર્ટિંગ થી આવી જજો, તો એની ક્રોધ અપાવડાવે ને. મોડો પડ્યો એટલે હવે ક્રોધ આવશે. કેમ બી મોડું પડે તો ક્રોધ આવવાનું કારણ કોણ? બાહ્યમાં એ તો સ્વયં પોતાને એને પોતાની ઈચ્છા અનુસાર પરિણમવા વાળું મિથ્યાત્વ છે કે મેં કહ્યું રાગ આવે બરાબર છે, પણ એ રાગની સાથે શું છે કે મારી ઈચ્છા અનુસાર પરિણમે, એટલું જ નહીં, અને એ પ્રમાણે પરિણમે તો શાંતિ થાય. કોને? એનું એ કલ્યાણ થાય ને મારું એ કલ્યાણ થાય. બરાબર? કેટલી એટલી ગેરસમજ છે. કેવી રીતે સંભવ છે? કેવી રીતે બને? આ હે ને 100% અંધારામાં તીર મારવા જેવું છે ને. 100% ભૂલ છે કે નહીં? કેવી રીતે સુખી થવા માટે આની એ જે માન્યતા છે અને માન્યતા અનુસાર એ બધું ચાહે ને એ પ્રમાણે થાય અને પછી સુખી થાય, સંભવ છે? એટલે અહીંયા કહે છે જો, વળી દુઃખી તો પોતાના મિથ્યાત્વ અને કસાય ભાવથી થાય છે. એ તો હું એવું માનતો હતો કે એને આવવું જ જોઈએ એટલે હું દુઃખી થયો, એમ કેમ નથી માનતા? ના, એ આવી ગયો નહીં ને ટાઈમસર એટલે હું ક્રોધિત થયો, એટલે દુઃખી થયો. જો એ ટાઈમસર આવી જાત ને રાજેશભાઈ તો હું સુખી થઈ જાત, તો મને દુઃખ ના થાય. તો કે નહીં, તો તું મિથ્યાત્વ ભાવ. શું છે એમાં મિથ્યાત્વ ભાવ? કે એ મેં કીધું એ પ્રમાણે કરવું જોઈએ. એ મિથ્યાત્વ ભાવ. શું કામ કરવું જોઈએ?
હે ને? તો એ છે ભાવ. જો નિરર્થક અન્યને દુઃખ ઉપજાવવા વાળા માને છે આ પાછી ઓર ભૂલ. જો ભૂલ પર ભૂલ, ભૂલ પર ભૂલ કરતો જાય છે જીવ. જેમ દુઃખી તો મિથ્યાત્વ સિદ્ધાંતથી થાય છે, છતાં પોતાના સિદ્ધાંત અનુસાર જો પદાર્થ ન પ્રવર્તે તો તેને દુઃખદાયક માનવા લાગે છે. શું કહ્યું? આવી ગયું ને આખું સિદ્ધાંત. મિથ્યા સિદ્ધાંતથી દુઃખી થાય છે, છતાં પોતાના સિદ્ધાંત અનુસાર જો પદાર્થ ન પ્રવર્તે, અને પોતાના સિદ્ધાંત અનુસાર ન પ્રવર્તવાનો નિયમ છે. શું કહ્યું? આપણા સિદ્ધાંત અનુસાર બીજો પદાર્થ ન પરિણમવાનો સૃષ્ટિનો કાનૂન છે. ક્યારેક પરિણમતો દેખાય એ પણ તારા સિદ્ધાંત અનુસાર નથી પરિણમ્યો, એ એના ઉપાદાન અનુસાર પરિણમ્યો છે, તારી સિદ્ધાંત અનુસાર નથી પરિણમ્યો. સ્પષ્ટ છે કે દિનેશભાઈ? ભૂલ કેવી કરે છે જો, બહુ જોરદાર વાત છે ભાઈ. જો જેમ દુઃખી તો મિથ્યા સિદ્ધાંતથી થાય છે, કશાયથી થાય છે. તું કશાય ન કર. કોઈ બી પ્રસંગમાં જયારે જીવ દુઃખી થાય છે, એ પ્રસંગમાં જીવને એમ જ લાગે છે કે દુઃખી થાય છે કશાયથી, ક્રોધથી, રાગથી. અચ્છા, હવે દીકરો છે એનો સગો જે દીકરો છે, હવે દીકરાને તાવ આવી ગયો કે દીકરાને કોઈ કેન્સર થઈ ગયું કે બધું થઈ ગયું, હવે દુઃખી થાય છે. કેમ કે દીકરા પ્રત્યે રાગ છે એટલે દુઃખી થાય છે. એ તરફ ધ્યાન નથી જતું. પણ દીકરાને રોગ થયો છે એટલે દુઃખી થવું છું એમ જ માને છે. હવે એ રોગ મટી જાય એવો પ્રયાસ કરું, અને મટી જાય ને હું સુખી થઈ એવો પ્રયાસ ખોટો કરે. ઉલટા કામ કરે છે. બરાબર છે કે નહીં? ગજબ છે ભાઈ. જો જેમ દુઃખી તો મિથ્યા સિદ્ધાંતથી થાય છે, છતાં પોતાના સિદ્ધાંત અનુસાર જો પદાર્થ ન પ્રવર્તે તો તેને દુઃખદાયક માનવા લાગે છે. તો આગળ બધું જ આપ્યું છે. જુઓ હવે કેવી રીતે. દુઃખી તો ક્રોધથી થાય છે, છતાં જેનાથી ક્રોધ કર્યો હોય, જેનાથી એટલે શું? જેના લક્ષથી. અને જેનું લક્ષ્ય એટલે શું? હે ને? જેનું લક્ષ્ય કરીને આપણે ઈચ્છા કરી કે આને આમ કરવું જોઈએ. બરાબર? ગવર્મેન્ટે, મોદીએ આમ કરવું જોઈએ. બરાબર છે? એ લક્ષ્ય કર્યું કહેવાય. એનું લક્ષ્ય કરીને આપણે ઈચ્છા વ્યક્ત કરી, એ એમ કહે છે. અને એ પ્રમાણે ન થયું તો ક્રોધ આવ્યો. બરાબર છે? તેમાં ભૂલ કોની? મોદીની. બરાબર ને જીનુભાઈ? કે મોહની? શું માનો છો તમે? મોદીની કે મોહની? આપણે નથી માનતા મોહની. એ બાજુ ધ્યાન જ નથી જતું કે ભાઈ હું સ્વયં અપેક્ષા રાખું છું પર પદાર્થને મારે આધીન પરિણમવાની, તો પછી ક્રોધ થાય છે. દુઃખ તો ક્રોધથી થયું છે, એ વાત સાચી છે. અને ક્રોધ મિથ્યાત્વના કારણે થયું છે. હે ને? પોતે ખોટી પદાર્થ તરફ અપેક્ષા રાખી છે કે જે સંભવ જ નથી. હે ને? સંભવ જ નથી કે આપણા અનુસાર કોઈ પરિણમે, એટલે જીવ દુઃખી થાય. જેનાથી ક્રોધ કર્યો હોય તરત જ આરોપ આપવાની આદત છે કે આના કારણે થયું, આના કારણે થયું, તેને દુઃખદાયક માનવા લાગે છે. જીવનું સૌથી મોટી ગંદી આદત હોય તો કઈ છે? બીજા ઉપર આરોપ આપવાનો, પર ઉપર નિયમથી આરોપ આપવાનો. આવે કઈ બી થઈ તો આના કારણે. એક વારે નહીં, કર્મથી બી નહીં વિચારે, ઉપાદાનથી છોડો. હે ને? બે વસ્તુ છે, કર્મ નિમિત્ત અને નો કર્મ. તો નો કર્મ તો નિમિત્ત થવાનો નિયમ જ નથી. એ તો લક્ષ્ય કરીએ ત્યારે ને નો કર્મ કહેવાય છે. બાકી તો એ કર્મના ક્ષેત્રમાં આવતું જ નથી. નો કર્મ એટલે નામ નો કર્મ છે. કિંચિત કર્મ કહેવાય, ઈસત કર્મ. જીવ જયારે લક્ષ્ય કરે ત્યારે કોના લક્ષ્ય કર્યું હતું એટલું બતાવવા માટે એને નો કર્મ નામ આપ્યું. ખરેખર તો બાહ્યમાં પણ કારણ કોઈ હોય તો સ્વયં બાંધેલા જે કર્મ છે ને, એ ઉદયમાં આવે એટલે પરિસ્થિતિઓ બનતી હોય છે. અને એની અંદર પરમાર્થી સ્વભાવને ન જાણે, સ્વરૂપને ન જાણે, હે ને? એટલે પછી ભૂલ કરીને ફરીથી એનું લક્ષ્ય કરીને દુઃખી થાય છે. બસ આટલું આ મેટર છે દુઃખી થવાની. દુઃખી થવા માટે કહ્યું કે દુઃખી ન થવા માટે આ મેટર કહ્યું? અરે દુઃખી શું કામ થઈએ છીએ એ ખબર પડી જાય તો બી દુઃખનો અભાવ થાય. એના કારણે દુઃખી થઈએ છીએ તો પછી એમ નહીં કર. આગળ આવ્યું હતું કે તને દુઃખ કશાયથી થાય છે તો પ્રભુ શું કરવું? કે કશાય ન કર. એક જ લીટીમાં કશાય ન કર. હવે ન કરવા માટે શું કરવું એ પૂછો પ્રશ્ન. કસાય ને ન કરવા માટે શું કરવું? તો કે કસાય રહિત ભગવાન આત્મા છે ને,
એને જો. ભગવાન આત્મા છેલ્લું સ્ટેશન, પહેલું સ્ટેશન, સર્વથા સ્ટેશન. ઉપયોગને ઠરવું હોય તો ભગવાન આત્માની દ્રષ્ટિ કર્યાથી જ ઠરે, નહીં તો ના ઠરે. હાલા કે નહીં, ગજબ છે ભાઈ. હમણાં કોઈ પૂછ્યું હતું ને, બોલી શકતો નથી, બોલવાનો સ્વભાવ આત્માનો નથી, હે ને. જો આ વકીલોને પૂછો તો કોઈ કીધું ને કે ભાઈ વકીલને તો બોલવું પડે ને. ગુરુદેવ શ્રી પહેલી લીટીમાં, ભગવાન આત્મા એ વાણીનું કરતા નથી. હર ચીજનો જવાબ ભગવાન આત્મા છે. હર ચીજનું સમાધાન એ શુદ્ધાત્મા છે. હર ચીજની ઓરથી કોઈ બી આપણને વિકલ્પ ઉઠે તો એના સ્વભાવ જ સમાધાન કરી છે. સમજમાં? આપણે વિભાવથી સમાધાન કરવા ઈચ્છીએ તો ક્યાંથી થાય? વિભાવથી અને મિથ્યાત્વથી. આખી દુનિયામાં શાંતિ ત્યારે થાય કે બધા મને માને અને મારી ઈચ્છા અનુસાર પરિણમે. તો શાંતિ માટે ખોટો ઉપાય છે. બધા જ દ્રવ્યો સ્વતંત્ર છે, એના ગુણ પર્યાત્મક છે, એની રીતે પરિણમે છે, પોતાના સ્વ ચતુષ્ટયમાં છે. તારે કોઈ ચતુષ્ટયમાં જઈને કાંઈ કરવાની જરૂર નથી. જીવ સુખી થઈ છે કે નહીં? જો દુઃખી તો ક્રોધથી થાય છે, છતાં જેનાથી ક્રોધ કર્યો હોય તેને દુઃખદાયક માનવા લાગે છે. આગળ, તથા દુઃખથી તો લોભથી થાય છે. શાંતિ થાય છે લોભથી. પણ લોભ શાનાથી થાય છે? હે ને, મેં બે શબ્દ ઘણી વાર કહું છું, એક લાભ અને લોભ. પર પદાર્થમાં લાભ માનવો એ મિથ્યાત્વ, અને એને લઈને પદાર્થોને એકઠા કરવાની ઈચ્છા થવી એ નામ લોભ. બરાબર છે? મિથ્યાત્વ અને લોભમાં કેટલું અંતર છે? એટલું છે. જુઓ, તથા દુઃખી તો લોભથી થાય છે, પણ ઈષ્ટ વસ્તુની અપ્રાપ્તિને દુઃખદાયક માને છે. બરાબર છે? આપણે દુઃખી કેમ થઈએ છીએ દિનેશભાઈ? જનરલી આમ બહારથી દુઃખી જીવ કેવી રીતે લાગે છે કે કઈ એને ચાહ્યું કે આ બધું ચીજ મારે આ વર્ષે સર્વૈયું આટલું આવવું જોઈએ, એને આ બધી ચીજો મને મળવી જોઈએ. બરાબર છે? દીકરો એમ ચાહે કે આ વર્ષે મને એક નવી ગાડી મળવી જોઈએ. આ બધું એને ઈચ્છા થઈ. આ બધું લોભ છે. તો ગાડી તો ન મળી એટલે દુઃખી થયો કે લોભથી દુઃખી થયો? આપણને શું લાગે છે? પપ્પાએ મને ગાડી ન લઈ આપી એટલે હું દુઃખી થયો. પંડિત ટોડરમલજી કહે છે કે નહીં, ગલત. લોભ હતું એટલે દુઃખી થયો. અંતર કેટલું છે? તો તારે દુઃખી થવું હોય, સુખી થવું હોય તો ગાડી લાવવાની જરૂર નથી. સુખી થવું હોય તો લોભનો અભાવ કરવાની જરૂર છે. સિમ્પલ. બરાબર છે? આમાં કયું ભારે છે? બહુ બહુ ઊંચા ઊંચા શાસ્ત્રો કરનાર યોગને પલ્લે ના પડતા હોય તો આટલું કરી લેજો. સિમ્પલ છે ને? અને આમાં રોજનો વેપાર છે. આ રોજ દુઃખી થઈએ છીએ આપણે ડેલી, હર પર્યાય અને આને લઈને આને આમ ના કર્યું તો એને એમ કરવું જોઈએ એવી તારી ઈચ્છા હતી, એ ઈચ્છાનો ભાવ કર ને. એ બાજુ અગર એક વખત વળીને જોવા જેવું છે ભાઈ. દુઃખના કારણો પર બી એક વાર ધ્યાન આપવા જેવું છે. દુઃખના કારણમાં ભૂલ પડી ગઈ છે. આશ્રવ દુઃખરૂપ છે, આજીવ પરદ્રવ્યને દુઃખરૂપ માને છે. બરાબર છે ને? પરદ્રવ્ય તો જ્ઞેય છે, ન હે છે કે ન ઉપાદેય છે, જાણવા લાયક છે. બરાબર છે? અને આ આશ્રવ હે છે. એમ કહ્યું સાત તત્વનું આ છે ને રોલ. જુઓ, દુઃખી તો લોભથી થાય છે, પણ ઈષ્ટ વસ્તુની અપ્રાપ્તિને દુઃખદાયક માને છે. કોઈ જી બહુ દુઃખી રહેતો હોય, એપ્રિલ મહિનામાં મળે, માર્ચ પતે એટલે, અને પૂછે કેમ દુઃખી છે? તો કે સર્વૈયું આવ્યું જ નહીં, બરાબર કઈ ધન મળ્યું જ નહીં, આ છે તે છે. તો આપણે એમ કે નહીં, ફેર મહેનત કર, હે ને, ફેર તને નવા નવી ઓળખાણ કરી આપું છું, સુખી થઈ જઈશ. આપણે બે જ ઉપાય કરીએ તને, ઓર બધી ઓળખાણો. પણ આ કોઈ દિવસ કહ્યું કે ભાઈ તું એ વસ્તુ મળી નથી, અપ્રાપ્તિ થઈ છે એટલે દુઃખી નથી. ખરેખર તને એવો લોભ હતો, તારી એમ્બિશન હતી, એવો લોભ હતો. અને લોભ કેમ હતો? લાભ માનતો હતો, મૂળ લાભ માનતો હતો એ મૂળ. અને લોભ એનાથી લાભ માને છે એ મૂળ. અને એનો લોભ થયો એ બહારની પ્રવૃત્તિ કશાયની, અને એને લઈને પર પદાર્થમાં નું લક્ષ્ય કર્યું અને એ પ્રમાણે થતું ન દેખાયું તો આ જીવ દુઃખી થઈ ગયો. એટલે એને આરોપ આપ્યો કે આ ચીજ ન મળી એટલે દુઃખી થયું. અહીંયા કહે છે બહુ ખોટું.
તો અહીંયા કહે છે કે તું લાભ છોડ ભાઈ, લાભનો ત્યાગ કર. સિમ્પલ છે. જો એ ભાવોનું પછી આમ એક લીટીમાં એમને સમાપ્ત કરી. એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. અન્ય એટલે બધી કશાયમાં લાગુ કરી દેવી. ક્રોધ, માન, માયા, લોભ આદિ આગળ આવી બી ગયેલો છે વિષય. એ ભાવોનું જેવું ફળ આવે તેવું તેને ભાસતું નથી. જો ઓર વાત ગજબ છે પંડિતજીની શૈલી. ઓર મિથ્યાત્વનો જો મિથ્યાત્વમાં જીવ કેવું કેવું કરે. શું કહે છે ચિનુભાઈ, વાંચો. એ ભાવોનું જેવું ફળ આવે તેવું તેને ભાસતું નથી. એટલે શું આગળ આપ્યું છે એનું. એની તીવ્રતા વડે નરકાદી તથા મંદતા વડે સ્વર્ગાદી પ્રાપ્ત થાય છે. ત્યાં ઘણી થોડી ઓછી વધતી વ્યાકુળતા થાય છે તેવું ભાસતું નથી. ખ્યાલ બહુ જોરદાર છે ને. તેથી તે ભાવો બુરા પણ લાગતા નથી. આપણને કોઈ એમ કહે કે આવું કરે તો નરકમાં જઈશ, અભક્ષ પૂજન કરી તો નરકમાં જઈશ, પણ નરક કઈ આપણને સમજાવતું નથી. ક્યાં છે નરક, કોને જોયું છે? અને નરકમાં ભલે ગાથામાં લખ્યું હોય, પેલી ઢાલમાં લખ્યું હોય નરકમાં આમ છે ને તેમ છે, પણ આપણને દુઃખ ભાસતું નથી. નરકમાં આટલી પ્રતિકૂળતા હોવા છતાં અને જ્ઞાનીઓ દ્વારા કહેવામાં આવવા છતાં પણ જો એ દુઃખ છે એ ભાસતું નથી, હે ને. અને સ્વર્ગાદીમાં તો સુખ છે ને, ત્યાં શું લખ્યું છે એમને? ત્યાં મંદ દુઃખ છે એવું એને ભાસતું નથી. ખ્યાલ આવ્યો? ટૂંકમાં પાપ પુણ્યનું ફળ દુઃખ જ છે અને એવું ભાસતું નથી. એટલે પાપ પુણ્યના ભાવ બુરા લાગતા નથી. અને પાપ પુણ્યના ભાવ બુરા ન લાગવા એનું નામ મિથ્યાત્વ. આવી ગયું ને? આટલી તાકાતથી, આટલું સરળતાથી પંડિતજી કેટલું સમજાવે છે. બરાબર. પુણ્ય ભાવ સારો કે બુરો? બોલો. પુણ્ય ભાવ જો પાપ કરતા તો સારું ને, મોક્ષ કરતા તો મોક્ષ જોઈએ છે કે નથી જોઈતું? તો આપણે મોક્ષ માટે કરી રહ્યા છીએ કે સ્વર્ગ માટે? તો વાત ક્યાંથી ઉઠવી જોઈએ? ઉદ્ગમ ક્યાંથી આવવો જોઈએ? હે આવું જોઈએ. આપણું પ્રયોજન આપણે શું કામ સ્વાધ્યાય કરીએ છીએ? સ્વાધ્યાય કરવા માટે કરીએ છીએ કે સ્વાધ્યાયના માધ્યમથી મુક્તિ માટે કરીએ છીએ? તો મુક્તિ માટે પાપ કરતા પુણ્ય સારું કયા મને સમજાવો હવે તમે ચિંતભાઈ કે નહીં. પાપ કરતા તો પુણ્ય સારું. કઈ રીતે સારું? એટલે પાપ કરતા પુણ્ય માં શું થાય? ખાવું હોય એટલે ખાવા મળી જાય, આ તે મળી જાય. મને કોઈ એક સાઈડ તો બતાવો કે પાપ કરતા પુણ્ય સારું, હે ને. કદાચ એમ કહ્યું હોત કે પુણ્યના ઉદયમાં પણ, હે ને, અર્થાત એ વખતે કશાય મંદ હોય તો આત્માના વિચાર કરવાનો અવસર ગણી શકાય. પણ પુણ્યના ઉદયમાં તો જીવ વધારે ભટકવાના ચાન્સ પણ છે. એને પછી એને એમ કહીએ કે મોક્ષમાં સુખ છે, જયારે એને પુણ્યમાં સુખ ભાસી જાય તો પછી બીજે ક્યાંય સુખ છે એવું ભાસે. અને ભાસે તો પછી અહીંયા ગમે એટલું તમે કહો, કહ્યું ને તીર્થંકર ભગવાન આવીને કહી ગયા, હે ને, એટલા મોટા નગારામાં ન જાગ્યો તો તારી ડુગલીમાં શું જાગશે આજે? હે ને, એટલા મોટા નગારામાં ન જાગે કોઈ વ્યક્તિ અને પછી ખાલી આપણે ટક ટક કરીને જગાડીએ કોઈને તો જાગે? ખ્યાલ આવે? એ રીતે છે ભાઈ. પુણ્યમાં તો હે ને જરૂરી નથી પણ ચાન્સ છે કે પુણ્યના ઉદયમાં બેહકી જવાના વિશેષ ચાન્સ છે કે નહીં? પાપનો ઉદય આવે તો કોઈ વાર ભગવાને યાદ આવે પાપનો ઉદય મટાડવા પણ, હે ને. અને જાય અને સોચે અને કહે કે ભાઈ પુણ્યનો ઉદય આવી જાય તો પણ દમ નથી. અને એનો જો ખ્યાલ આવી જાય તો કામ થઈ જાય. જો બહુ જોરદાર વાત કરે છે. આટલું આપણે સોચી નથી શકતા પણ કરીએ તો છીએ. બરાબર. આવું બધું કરીએ. આપણને નરકાદી અને સ્વર્ગાદીમાં આકુળતા ભાસતી હોત, આ પરિણામનું ફળ માઠું આવવાનું છે. આગળ લખ્યું હતું કે તાત્કાલિક તો આકુળતામય છે અને ભવિષ્યમાં પણ આકુળતા થાય માટે કર્મ બંધ થાય છે. તો એ ભાવને ભલા કેવી રીતે જાણે, ભલા કેવી રીતે કહે છે, પણ એને એવું ભાસતું જ નથી. અને તમે યંગ જનરેશનમાં તો પૂછજો કોને જોયું છે નરક, હે ને. એને તો રાજ કપૂરે કહ્યું છે ને, સ્વર્ગ ભી યહાં ઓર નર્ક ભી યહાં. એ જ ગમે છે. તને ખબર નથી. એને નરક નો એક પરમાણુ અહીં આવી જાય ને તો ધમાલ થઈ જાય. નરક એવું છે.
ખ્યાલ આવ્યો? અને તું સામાન્ય આ જો સામાન્ય પુણ્ય સમજે છે ને, એ સ્વર્ગ નથી. સ્વર્ગમાં તું અગર જો આત્મા ગમતો ના હોય તો ત્યાં તને એના મય થઈ જવાના 100% ચાન્સ છે. પણ તને અહીંયા તો આપણે ત્યાં સ્વર્ગને બતાવીને સ્વર્ગમાં દુઃખની સિદ્ધિ કરી છે. જૈન શાસનમાં સુખની સિદ્ધિ નથી કરી. ત્યાં બી જીવ કેટલો દુઃખી છે, કોઈ સ્થાનથી સુખી દુઃખી થોડી છે ભાઈ, હે ને? એટલે આત્માથી એમ કહે છે કે સમ્યક દર્શન સહિત નરકમાં જવું અમને મંજૂર છે, પણ સમ્યક દર્શન વગર તો સ્વર્ગમાં જવું પણ અમને મંજૂર નથી. આ છે આત્માથીની ભાષા. ખ્યાલ આવે કે નહીં? સ્વર્ગોમાં સમ્યક દર્શન રહિત જાય, મિથ્યા દર્શન સહિત જાય તો ત્યાં પણ એ તો કરે જ. આખા સાવ જ્વેલસી, આની પાસે આટલા વિમાન છે, મારી પાસે તો કાંઈ વિમાન નથી, અને આની પાસે આટલી દેવાંગનાઓ છે, મારી પાસે તો કાંઈ નથી, એમ કરીને નિરંતર કશાય ઈર્ષામાં જલે છે. હર મોટો ગમે એટલો વૃદ્ધિધારી દેવ થાય તો પણ એને સૌધર્મને આધીન રહેવું પડે છે ભાઈ. ચલો બનો ઘોડા, ત્યાં ઘોડા હાથી હોતા નથી કાંઈ, આ દેવો જ ઘોડો બને, એ જ હાથી બને. એરાવત હાથી દેવ છે, હાથી નથી કઈ, તિર્યંચ નથી. ખ્યાલ આવ્યો? ઇન્દ્રને જવું છે તો એ દેવને બનાવી દે કે એ તો રૂપ વૈકૃત શરીર હોય છે ને, તો હાથીનું રૂપ ધારણ કરે ને પછી એમાં ઠાઠ થી સૌધર્મ ઇન્દ્ર બેસે અને પછી અહીંયા આવે તો એ નીચે જેના ઉપર દેવ બેઠો છે, દેવ ઉપર એ દેવને કેવું થતું હશે? સમજ આવે છે? એટલે ભાઈ એ તો કોઈ સ્થાન સાથે સુખ સંબંધ દુઃખ સંબંધ નથી, કસાય સાથે છે. અને એ જ જો સમ્યક દ્રષ્ટિ જીવ હોય અને પૂર્વ કર્મકૃત બધા ઉદયો આવતા હોય છે ને, બાકી જે ઉદય આવે છે 12માં છે તો શરીરની અવસ્થા છે, મારી નથી. એ જ નિર્ણય પૂર્વક જીવ સુખી થાય છે. બહુ સમજવા જેવું છે ભાઈ. હજુ ઓર વાત કરે, છોડશે નહીં પંડિતજી. જો હા, જે ભાવોનું જીવનું ફળ આવે તેવું તેને ભાસતું નથી. એની તીવ્રતા વડે એટલે કસાય નહીં, આશ્રમની તીવ્રતા વડે નરકાદી તથા મનતા વડે સ્વર્ગાદી પ્રાપ્ત થાય છે. ત્યાં ઘણી થોડી વ્યાકુળતા થાય છે. ઘણી થોડી પર વચન નહીં આપવાનું, ત્યાં પણ વ્યાકુળતા થાય તેવું તેને ભાસતું નથી. તેથી તે ભાવો બુરા પણ લાગતા નથી. એના ફળનું ભાવ વાસન નથી એટલે એને ભાવ પણ બુરા લાગતા નથી. તેનું કારણ શું? જો ઓર બી જેનું મનોવિજ્ઞાન આપણું મન વાંચી લીધું છે. આગળ કેવું જોરદાર લખ્યું, કેમ એવું ભાસતું નથી અમને તો એ બતાવો. જો આગળ શું કહ્યું? કારણ એ જ કે એ ભાવો પોતાના કરેલા ફાસે છે, તેથી તેને બુરા કેમ માને? ગજબ છે, હે ને? પોતે બનાવેલી રોટલી ખરાબ કેવી રીતે કહેવાય? સીધો ન્યાય છે ને. કોઈ કવિતા રચી હોય ધનેશભાઈ તમે સરસ ફર્સ્ટ ક્લાસ, તો એ કવિતા તમને ખરાબ કેવી રીતે લાગે? મેં કોઈ અહીંયા લેખ લખું, હમણાં હાલ લેખ લખીને અહીંયા લગાવું બોર્ડ પર, અને એ મને એમ કોઈ કહે કે ભાઈ આમાં તથ્ય નથી, કઈ સાર નથી, પણ મને કેમ એવું ના લાગે? કેમ કે મેં કર્યા છે, મેં બનાવી છે, કેવી રીતે લાગે? અને જો એને બુરા લાગે તો કરે શું કામ? કેટલા ન્યાય છે. એટલે બુરા નથી લાગતા એટલે કરે છે, ભલા જાણીને કરે છે, એનું નામ મિથ્યાત્વ. અને ભલા ન જાણે અને પછી કરે તો એ ઔપચારિક, એ કમજોરી. અને ભલા જાણીને કરે તો વિપરીતતા. કેટલું જોરદાર વાત છે. ખ્યાલ? બે જણ કરે છે ને, અજ્ઞાની પણ રાગાદી ભાવ પેપરને મેં છે, અજ્ઞાની વિપરીતને મેં છે, તો ઓલો શું કામ કરે છે? એ ભલા નથી જાણતો અને ઉદયગત થાય છે, પરંતુ એ કમજોરી છે અને પેલાને વિપરીતતા છે. કેટલું અંતર છે. જો એ પ્રમાણે આશ્રવ તત્વ સંબંધી ભૂલ થાય છે. જો એ પ્રમાણે આશ્રવ તત્વનું અયથાર્થ જ્ઞાન થતા સદ્ધાન પણ અયથાર્થ થાય છે. બધી જગ્યાએ આ કથન તો લીધું છે. અયથાર્થ જ્ઞાન થતા એ સંબંધીની ઇન્ફોર્મેશન જ ખોટી છે, હે ને? અહીંયા તો ઇન્ફોર્મેશન હોવા છતાં પણ, હે ને, આપણને તો ઇન્ફોર્મેશન સાચી છે, યથાર્થ જ્ઞાન હોવા છતાં પણ સદ્ધાન કેવું છે? અયથાર્થ. પણ જેને જ્ઞાન અયથાર્થ હોય એને તો શ્રદ્ધા યથાર્થ થવાનો ચાન્સ જ નથી. અને જેનું જ્ઞાન યથાર્થ હોય, જાણકારી યથાર્થ હોય, તો એ અનુસાર અગર જો એ પ્રમાણે અભિપ્રાય પલટવાનો પુરુષાર્થ કરે છે તો યથાર્થ સિદ્ધાંત થઈ શકે છે. પણ એની જાણકારી જ ખોટી. પણ હવે જાણકારી કેટલા વર્ષ લેવી? 20 વર્ષથી તો લઈ રહ્યા છે, હવે કેટલા વર્ષ જાણકારી લેવી છે? બોલો
એનો અર્થ શું થઈ ગયો? હે ને, હજુ આપણને એ પ્રમાણે વિશ્વાસ નથી એ તે કહે છે. હવે બંધ તત્વ સંબંધી અર્થાત શ્રદ્ધા બહુ જોરદાર છે. એક વસ્તુ એટલી સુંદર કહી છે અહીંયા. જો આશ્રવ અને બંધ, એટલે આશ્રવ તત્વ અને બંધ તત્વ કોને કહે છે એ સમજમાં આવવું જોઈએ. પછી એ સંબંધી ભૂલ સમજમાં આવી જોઈએ. હવે બંધ તત્વ સંબંધી જે અયથાર્થ સિદ્ધાંત કહ્યું છે ને, એને કર્મની મુખ્યતાથી કહ્યું છે અહીંયા પંડિતજીએ. કારણ કે એક વિઝન એ છે જૈન ધર્મનો કે જ્યારે કર્મને કરતા માને, સમજી લો, તો પરદ્રવ્યને અકર્તા માને. ખ્યાલ આવ્યો? અને કર્મને કરતા માને ને એ કર્મ સ્વયં બાધા છે એમ માને, તો કર્મને અકર્તા માને ને પોતાના રાગાદી ભાવ સ્વયં પોતાના અશુદ્ધ ઉપાદાનથી એને થયું એમ માને, અને એને અશુદ્ધ સ્વભાવને માને, હે, એ વખતે બી ચૈતન્ય સ્વભાવને જોવે તો આનો રસ છૂટે. આખી રીતે ભેદ જ્ઞાનના સ્ટેજ છે સમજાવવાના. ભેદ જ્ઞાન તો એક સાથે થશે પરિણમશે ત્યારે, હે ને, પરંતુ સમજાવવાના આ પ્રમાણે સ્ટેજ છે. બાલબોધ ભાગમાં આ પદ્ધતિ અપનાવી છે. ખ્યાલ? સૌથી પહેલા જ્ઞાનીઓ ને પણ બહારમાં એવી જાતિના ઉદય આવે છે તો સૌથી પહેલા એ કહે છે કે એમ માને છે કે આ મહારાજ કોઈ કર્મનો ઉદય છે એમ માનીને બીજા ઉપર આરોપ આપવાનું સૌથી પહેલા ફાઇલો વધારવાનું ટાળે છે. સૌથી પહેલા કામ આ થાય, આત્માથી ને સૌથી પહેલા કામ આ થાય. એ ટોનમાં લીધું છે અત્યારે પંડિતજીએ. ખ્યાલ? પછી સેકન્ડ સ્ટેપ શું આવે છે કે ઠીક છે કર્મ તો કરાયું ને, તો કે ભાઈ એ કર્મ કોને બોલાવ્યા હતા? તો કે તે સ્વયં રાગાદી ભાવ કર્યા હતા. એટલે ઠીક છે, તો રાગાદી ભાવ તો થયા ને, તો કે ભાઈ એ ક્ષણિક છે, સ્વભાવ નથી. બોલ હવે તો છેક સ્વભાવ સુધી લઈ જાય છે. આ રીતે ભેદ જ્ઞાન કરી કરીને કેવી રીતે સમજાવે છે જીવ. આ ધારા છે પ્રકાશભાઈ. ક્યારે ભી તમે સ્વાધ્યાય કરો બી છો ને કરાવો બી છો તો આ એક પ્રકારે સ્ટેપ છે. સૌથી પહેલા કેવી રીતે, સૌથી પહેલા એકદમ સ્થૂલ ભૂલ મિથ્યાત્વમાં બી આ ભૂલ રહે છે ને. પછી સૂક્ષ્મ ભૂલ તો સાતમા અધિકારની છે ને, શાસ્ત્ર વાંચીને પણ વ્યવહારાભાષી થઈ જાય છે. એ અહીંયા આવીને પણ એ બીજી આગળની વાતો છે. એ સૂક્ષ્મ મિથ્યાત્વ કહ્યું છે. એક વાર તો ગુરુદેવસિંહ ગણિત કહી દીધું, ગમે ગજર છે. સાચા દેવ શાસ્ત્રી ગુરુ, એમાં કુદેવ ગુરુ શાસ્ત્ર તો છે ને, પણ નવું ગ્રહણ કરીને અનાદિથી માને છે. શાસ્ત્ર વાંચીને ઉલટું માનીને ઉલટું પાછું પોષણ કર્યું. તો એવા બી શબ્દો ત્યાં આવે છે. આપણે તો સાતમો અધિકાર આવશે આગળ, હે ને, એમાં બહુ વિશેષ વાતો છે. આપણે જ્યાં છીએ ને ત્યાંથી વાત કરી છે. આપણા ઉપર આંગળી ઉઠી શકે છે. સાતમો અધિકાર વાંચો ત્યારે બધું જ બરાબર, તત્વની જાણકારી બરાબર, સોચ બરાબર, જીવન બી જીના આજ્ઞા અનુસાર પવિત્ર. ખ્યાલ કે નહીં? પણ એ બધામાં એને ઉઘાડ રૂપ જ્ઞાન કશાયની મનતા રૂપમાં આભાસ થઈ જાય છે. શાનો? ધર્મનો. ખ્યાલ કે નહીં? તો એના અનુસાર અભિપ્રાય પલટાવાનું પુરુષાર્થ નથી કરતો, હે ને. એનો અર્થ કે તત્વ નિર્ણયમાં ભૂલ રહી ગઈ છે, હે ને. તત્વની જાણકારીમાં ભૂલ નથી, પણ નિર્ણયમાં ભૂલ છે. બની શકે કે આપણે ત્યાં હોઈ શકીએ. તત્વની જાણકારી બરાબર છે પણ નિર્ણયમાં ભૂલ છે, હે ને. અને ભૂલ છે એટલું નહીં, પોષણ પણ ભૂલના અનુસાર કરે છે, વાંચે છે જૈન શાસ્ત્ર. એવું ખતરનાક છે એ સાતમો અધિકાર. એટલે કે એકદમ સૂક્ષ્મ ભૂલ રહી જાય છે ને, એની વાત અહીંયા કરી. પકડમાં ના આવે. દુનિયાને પણ એમ લાગે કે જીવન ટોપ છે, આપણને બી એવું લાગે કે જીવન ટોપ છે, પણ એવું ના લાગે કે આ બધું ફળ. એટલે ગુરુદેવસિંહ વાત ઉપાડે વારંવાર, ગમે ત્યારે એક પેરેગ્રાફ નહીં, આખા પ્રવચનના દરેક પેરેગ્રાફમાં દયા, દાન, વ્રતાદી ભાવ, હે ને. પછી આમ એને ખોલીને તેમાં બેસાડવાનો ભાવ હોય કે શાસ્ત્ર લખવાનો ભાવ હોય, એ આશ્રમના ખાતામાં જાય છે, પૂદગલજન્ય છે. ખ્યાલ આવે કે નહીં? એનાથી પૂદગલ કર્મ આવે છે, એનાથી સ્વરૂપથી દૂર રહેવાય છે. ભાઈ એ ભાવો પણ જ્યાં જીવના નથી, તો પછી દુકાન ચલાવવા અને બહારના લોક વ્યવહાર સંભાળવા અને પાપો માટે પ્રવૃત્તિ કરવી એ જીવને માટે ઉપકારી હોય એવું અમે કેવી રીતે કહીએ? ખ્યાલ આવે કે નહીં? આખી વાત ઉડાવે છે એ રીતે. બહુ જબરજસ્ત છે ભાઈ. મને બહુ ખ્યાલ આવે છે કે ગુરુદેવસિંહ આ વાત કે આપણને આમાં મીઠાશ લાગે છે, હે ને. પ્રવચન કરવાનું કેટલું સારું લાગે છે.
અને આખી દુનિયા હજારો લોકો વાહ વાહ કરે, હજારો લોકો હે ને બધા મને ઓળખે, પણ હું મને ના ઓળખું. પતી ગયું ને, જીરો થઈ ગયું બધું. બધા મને ઓળખે પણ હું મને ના ઓળખું. કે હું એ રીતે ઓળખું છું ને કે વિદ્વાન છું, હું ગાયક છું એમ નથી ઓળખતો, એટલે વાત પતી ગઈ. તો આટલી મોટી ભૂલ છે. આ કેટલી મોટી ભૂલ છે? બહુ મોટી ભૂલ છે. આ જ ભૂલ છે. શું પ્રવૃત્તિ કરે છે એ તો પછીની વાત છે, ખ્યાલ આવ્યો કે નહીં? બસ એટલા માટે શ્રેય છે કે આ મેટર જે છે ને એ આ આપણને આપણી આ ભૂલ થઈ શકે છે અથવા આવી ભૂલ હોય છે એ સંબંધી એલર્ટ કરે, એમાં આ નિમિત્ત બને છે. એટલા માટે આને શાસ્ત્ર આદિને, સ્વાધ્યાય આદિને અહીંયા જૈન શાસનમાં ધર્મના ખાતામાં એને ત્યાં બતાવ્યું છે, બાકી ન બતાવ્યું. એ શું કામ બતાવ્યું? આવી ભૂલો થતી હોય. જો હવે બંધ તત્વ સંબંધી વાત એ હતી કે આશ્રવ તત્વ અને બંધ તત્વ વિશે પહેલા થોડી જાણકારી લઈ લો, પછી આપણે એમાં પ્રવેશ કરીએ છીએ. આશ્રવ તત્વમાં એ વાત કદાચ ચૂકી ગયો. આશ્રવ તત્વ કોને કહે છે? આશ્રવ એટલે આવવું. એમાં કર્મની ઓરથી અને જીવની ઓરથી બે રીતે સમજવું છે. તો કર્મની ઓરથી જો પૂર્વ કર્મના ઉદયના નિમિત્તથી જીવ સ્વરૂપને ભૂલીને રાગાદી ભાવ કરે છે, આશ્રવ ભાવ, મોહ રાગદ્વેષ આશ્રવ ભાવ, અને એને લઈને કર્મનું આવવું થાય છે. હે ને, એને લઈને કર્મનું આવવું થાય છે. હજી બંધાવું નહીં, આવવું થાય છે. આત્માના પ્રદેશો સાથે સંબંધ થાય છે, એને દ્રવ્ય આશ્રવ કહે છે. બરાબર છે? હવે બંધ તત્વ બે ડિફરન્સ લાગવો જોઈએ. બે અલગ તત્વ છે તો અલગ વાત હોવી જોઈએ ને. હવે જે રાગાદી ભાવો આવ્યા છે એ રાગાદી ભાવો થયા, રાગરાદી રૂપ પરિણમ્યા, એમાં ઉપયોગ લીન થાય છે, એમાં ઉપયોગ એંગેજ રહે છે, એને ભાવબંધ કહે છે. ચાલો માન લો કે મને આ દીકરા પ્રત્યે રાગ આવ્યો, મારા જ પૂર્વ કર્મનો ઉદય આવ્યો, એ વખતે હું સાવધાન ન રહ્યો. ખ્યાલ આવ્યો કે નહીં? સાવધાન ન રહેવું એ મિથ્યાત્વ, અસાવધાની મિથ્યાત્વ. ખ્યાલ આવ્યો? સ્વરૂપ સંબંધી અસાવધાની એ મિથ્યાત્વ, અને એને લઈને મને ફરીથી એનું લક્ષ થઈને રાગ થયો. બરાબર છે ને? રાગ થયો કે નહીં? દીકરો છે મારવો છે ભૂલ, અને દીકરો છે તો એને ભણાવવો જોઈએ, એને બરાબર, એ બધો રાગ ચાલુ થઈ ગયો. તો આશ્રવ થયો, બંધ નહીં. હવે એ રાગની પૂર્તિ કરવા ઉપયોગ એંગેજ થઈ ગયો, એમાં લીન થઈ ગયું. હવે એના માટે બાકી બધું નેવે મૂકી દીધું. શું? કોઈ કરી શકતું નથી, બે જુદા છે, આનાથી દુઃખ થાય છે, એને આનો અભાવ કરવો જોઈએ, કોઈ વાત નહીં. હવે તો જે પણ થાય એ પૂરી તાકાત આની પૂર્તિ માટે લગાવવું, એ ઉપયોગ શું થઈ ગયો આપણો? બંધાઈ ગયો, કમિટેડ. કમિટ કર્યું ને એને. કોની સાથે કમિટ કર્યું? રાગની સાથે, જે સ્વયં અધ્રુવ છે. અને અધ્રુવના આશ્રય કરેલું કમિટમેન્ટ અને સંયોગ. અને કમિટમેન્ટ કોના માટે કરે છે? કમિટમેન્ટ સંયોગ માટે કરે. સાંભળજો. અને કમિટમેન્ટ કોની સાથે કરે છે? રાગ સાથે. આ બંને ચીજો કેવી છે? ખ્યાલ? એ દીકરો શત્રુ થતા વાર નહીં લાગે, હે ને? એ પહેલા તો એવી સમજો, શત્રુ થઈ જાય, શત્રુ ભાષિત થઈ જશે તમને. આગળ લીધું હતું ને, સ્વાર્થી, દિગ્ગ સ્વાર્થી સંસાર, બધા સ્વાર્થના સગા છે. 50 વર્ષ સુધી પોતાનો લાગે, આપણે 50 થાય ત્યાં સુધી, દીકરાને 20 થાય ત્યાં સુધી, 22 થાય ત્યાં સુધી, પછી પરાયો લાગે. કેમ? પોતાના ને પરાયામાં શું ફરક પડ્યો? એમાં જરા વિચાર કરો. પોતાનો હતો એ વખતે શું હતું ને પરાયો થઈ ગયો વખતે શું હતું? ક્યારેક આ રીતે વિચાર કરો. પોતાનો કહેતા હતા ત્યારે બી એ જુદો જ હતો, અને પરાયો કહો છો ત્યારે જુદો જ હતો. જુદો જ છે. આ રીતે જેના આધાર પર આ બંધ તત્વ ઉપયોગ બંધાય છે, એંગેજ. એને આમાં હું મેં હું ના, હું છું ને, ચિંતા નહીં કરો, આ બંધાઈ ગયું, હું બધું જ સંભાળી લઈશ. પણ એને ખ્યાલ છે કે હું આ સંભાળવા માટે આ પર્યાય અહીંયા રહીશ. એ રીતે બી અધરું. બીજું, એ રાગ પલટાતા વાર લાગે છે, રાગનો દ્વેષ. સમજો, એટલે અધરું. અને કદાચ કહું ત્રીજી વસ્તુ આપણા ઉપયોગી, અને કદાચ હે ને ગુરુદેવસિંહ જેવા નિમિત્ત મળી ગયા હોય અને અંદરનો પુરુષાર્થ કરે
અને રાગનો અભાવ થઈને મુનિ દીક્ષા લઈ લે તો પછી કમિટેડ ક્યાં? એટલા માટે આ બંધ તત્વ આ ટાઈપનું છે. સમજમાં? આ બંધ તત્વ છે જેના આધાર પર આપણે કમિટમેન્ટ કરીએ છીએ. જેને કમિટમેન્ટ કરીએ છીએ બે ચીજ બહારની છે અને અધ્રુવ છે અને નિયમથી અધ્રુવ છે, નિયમથી ફરવા વાળી છે. નિયમથી આજે એક બહુ જોરદાર આવ્યું હતું તેમ કે રાગ મટી જાય છે. બહુ જોરદાર આવ્યું હતું. અવિદ્યા શબ્દ, અવિદ્યા પ્રકાર સાંભળ્યું હતું? નોટ કરો. અને આ બધા રત્નો છે, આ બધા વાસ્તવમાં મંત્રો છે. કોઈ દિવસે કહ્યું કે અવિદ્યા, અવિદ્યાને લઈને અવિદ્યાના આવેશમાં અજ્ઞાની કર્મ ઉદયમાં મળતી સામગ્રીને ઘઉં ભોગવે છે અને ભોગવીને કંટાળી જાય છે ને છોડી દે છે. આવું જ હતું અંદરમાં, ભાવ હતો એનો. કદાચ નહીં ખ્યાલ આવ્યો, છેલ્લી લીટો ફેર વાંચજો. અવિદ્યાને આવેશમાં આવીને કર્મના ઉદયમાં ઘણા ભોગ ભોગવે છે અને ભોગ ભોગવે છે પછી શું થાય છે? થાકી જાય છે. રાગ રહેતો નથી. એટલે રહેતો નથી એટલે શું? એ રાગનો વિષય બદલાઈ જાય છે. ખ્યાલ આવે કે નહીં? 50-60 દિવસ છે એ બધા પરિણામો કેમ જતા રહે છે? તો રાગનો અભાવ થઈ ગયો છે. ગુરુદેવ લખ્યું આત્માના આશ્રય મટ્યા છે એમ નહીં, પરંતુ એ રાગ એ બાજુ વિષય બદલે છે. રાગ ઉભી જાય છે એ બાજુ, એટલે બધી વિષય બદલે છે. અને વિષય બદલે છે એટલે કાં તો બીજું ફિલ્ડ લઈ લે છે, બીજા ટીવી આદિમાં મશગુલ થઈ જાય છે, કાં તો પછી લૌકિક વ્યવહારમાં લોક સેવામાં રાગ લાગી જાય છે. પણ રાગના અભાવની વાત નહીં કરતો જ નથી. રાગના અભાવની સરવાળે જો નિવૃત્તિ આપણે લઈએ છીએ ને તો આ બધા સ્ટેજ આવી જાય છે. ખ્યાલ આવે કે નહીં? વેપારથી, બીજા કાર્યોથી, ભોગાદિથી નિવૃત્તિ લઈને ફ્રી થઈ ગયો જીવ, હે ને? ઉપયોગ ફ્રી થઈ ગયો તો ઉપયોગ થોડી ફ્રી થઈ ગયો. રાગ સાથે છે ને, રાગ થોડી મટી ગયો. ઉપયોગ ફ્રી થયો ક્યારે કહેવાય? રાગનો અભાવ થાય તો ઉપયોગ ફ્રી. રાગ મટ્યો નથી, રાગનો વિષય બદલાયો. હવે વિષય બદલે છે એટલે હવે નવીનભાઈ જોજો, પછી હવે સમાજનું ઉત્થાન કરવું જોઈએ, દેશનો ઉત્કર્ષ કરવો જોઈએ. હવે રાગ લાગી જશે. હવે તો વિશાળ થઈ ગયો રાગ. પેલા એક દીકરો હતો, હવે તો પેલા કે અમારા જે બ્રહ્મચારી મિત્ર આવે છે ને, હું એમને ઘણી વાર કહું, મિત્ર છે, ઉંમરમાં બહુ મોટા છે પણ એ રીતનું રિલેશન છે, તો ઘણી વાર કહું કે અમારે તો એક દીકરો છે એમ માનીએ છીએ. ચલો હવે તો અમારે 500 સ્ટુડન્ટ છે તો 500 દીકરાઓ છે એમ માની તમે વિશાળ કરી નાખ્યો રાગ. આખિરકાર શું કર્યું? ખ્યાલ આવે? હવે ઓલા વિદ્યાર્થીનું શું, હવે ઓલા વિદ્યાર્થીનું શું, હવે ઓલા વિદ્યાર્થીનું શું? ખ્યાલ આવે? ગજબ છે ભાઈ. આ તો મિથ્યાત્વ અને કષાયને સ્ટેજ મળવું જોઈએ. તો બહુ નાચે, એને જયારે સ્ટેજ મળે તો એનો નાચ દેખાડ્યા વગર ના રહે. મિથ્યાત્વ અને કષાય પરિણામને કોઈ બહારમાં એવી જાતિનો છે ને વિષય મળે તો પછી એના રંગ દેખાડ્યા વગર થોડી રહે એમ છે. જો એક તો એ થયું. આશ્રવ અને બંધ તત્વની ખબર પડી ને. આશ્રવ અને બંધ, સંવેર નિજરા ને મોક્ષ. પછી તો બહુ નાસ્તિકથી વ્યાખ્યાઓ આપે છે આગળ. આશ્રવના ભાવને સંવર કહે છે. બહુ સુંદર વ્યાખ્યાઓ છે, હે ને? અને નિર્જરામાં પણ બંધ રૂપ કર્મનો અભાવ થઈ જાય ને નિજરા કહે છે. સંપૂર્ણ કર્મનો અભાવ થઈ જાય ને નિર્જરા મોક્ષ કહે છે. કર્મનું આવવું બંધ થઈ જવું એને સંવર. જૂના કર્મોનો અભાવ થતા રહેવું ક્રમથી નામ નિજરા. સંપૂર્ણ કર્મનો નાશ થઈ જવું નામ મોક્ષ. આ કર્મની ઓરથી છે, હે ને? અને ભાવની ઓરથી શું? સંયોગની દ્રષ્ટિ છોડીને સ્વરૂપની દ્રષ્ટિ સંવર, સ્વરૂપને વરવું એનું નામ સંવર. એનાથી શુદ્ધિની શરૂઆત થઈ એનું નામ સંવર. પછી શું? સ્વરૂપમાં વિશેષ ડૂબવું એટલે શુદ્ધિની વૃદ્ધિ થવી એનું નામ નિજરા. સ્વરૂપમાં સંપૂર્ણ ડૂબી જતા શુદ્ધિની પૂર્ણતા થઈ જવી એનું નામ મોક્ષ. આ તત્વનો પરિચય છે. હવે આ તત્વનો પરિચયમાં તત્વની ભૂલ શું છે પકડણી ચાલે. ખ્યાલ આવે? એટલે હું ઘણી વાર કહું છું કે 7 તત્વ શું છે, 7 તત્વ સંબંધી ભૂલ શું છે. આ બે સૌથી જીનાગમના બહુ ઇન્ટરેસ્ટિંગ અને વાસ્તવમાં ઉપકારી એકમાત્ર નિમિત્ત કારણ આ બે સબ્જેક્ટ છે. આ બે મેટર જે છે ને, આ બે મેટરની ક્લેરિટી હોય એમાં બધું જ આવી જશે. એમાં દ્રવ્ય ગુણ પર્યાય બી આવી જશે. આ 7 તત્વોમાં બધું જ આવી જશે. ખાલી તમને એ સંબંધી
આપણી પાસે નોલેજ, જાણકારી અને એ પ્રમાણેનું નિરૂપણ એ સંબંધી હોય તો આટલા જ સબ્જેક્ટમાં બધું જ સબ્જેક્ટ આવી જશે. સિલેબસ કર્યું 7મા અધિકારમાં, કયા સમીક્ષણનું વિદ્યાદૃષ્ટિમાં કહ્યું 5 લબ્ધિમાં આટલો જ સિલેબસ છે. 7 તત્વ સંબંધી, 7 તત્વ, 9 પદાર્થ અને દ્રવ્ય ગુણ પર્યાય. અને આત્મ કલ્યાણ માટે આનાથી વધારે સિલેબસ નથી. ખ્યાલ આવે? એટલું છે. હવે બંધ તત્વ સંબંધી અયથાર્થ શ્રદ્ધા કર્મની ઓરથી, અહીંયા નિમિત્તની ઓરથી કહ્યું છે. શરૂઆત કરું છું. વળી એ આશ્રય ભાવો વડે જ્ઞાનાવરણાદી કર્મોનો બંધ થાય છે. કર્મ લઈ આવે વચ્ચે, જોજો આશ્રય ભાવ ઉપર કહ્યા ને, રાગાદી ભાવ વડે 8 કર્મ જ્ઞાનાવરણાદી કર્મોનો બંધ થાય છે. હવે કર્મનો ઉદય થતા, તેનો ઉદય થતા જ્ઞાન દર્શનનું હીનપણું થવું, મિથ્યાત્વ કસાય રૂપ પરિણમન થવું, ઈચ્છા અનુસાર ન બનવું, સુખ દુઃખના કારણો મળવા, શરીરનો સંયોગ રહેવો, ગતિ જાતિ શરીરાદિક નિપજવા અને નીચું ઊંચું કુળ પામવું થાય છે. કેટલી વાતો છે? 8 વાતો છે. કેમ કે 8 કર્મના ઉદયમાં આ વસ્તુઓ થતી હોય છે એ બતાવ્યું. એક એક કર્મ સાથે મેળ કરવો છે. જો કરો મેળ. તેનો ઉદય થતા એટલે પહેલા જ્ઞાન દર્શનનું હીનપણું થવું. એમાં કયા કર્મોનું નિમિત્ત? જ્ઞાનાવની દ્રષ્ટાવની. મિથ્યાત્વ કસાય રૂપ પરિણમન થવું, એમાં મોહનીય. ઈચ્છા અનુસાર ન બનવું, એમાં અંતરાય. ચારિત્ર હું તો આમાં જ આવીએ ને ભાઈ. મિથ્યાત્વ ને કસાય બે ચારિત્ર મોહનીય નો ભેદ નથી કરવો. અહીંયા મૂળ 8 કર્મ લેવા છે અને 4 અઘાતી કર્મ નું ફળ એ જીવને સંયોગમાં આવે છે. એ બધા નાચ સંયોગમાં થાય છે. અને 4 ઘાતી કર્મનો નાચ જીવના પર્યાયમાં થાય છે. સ્વભાવમાં તો કાંઈ નથી થતું. એ ધ્યાન રાખજો. આ વાત અહીંયા કર્મની ઓરથી ચર્ચા છે. જો ફરીથી મિથ્યાત્વ કસાયનું પરિણમન થવું, એમાં મોહનીય કર્મ. ઈચ્છા અનુસાર ન બનવું, એ અંતરાય કર્મ. પછી સુખ દુઃખના કારણો મળવા, વેદનીય કર્મ. શરીરનો સંયોગ રહેવો, આયુ કર્મ. આયુ કર્મ. ગતિ જાતિ શરીરાદિક નિપજવા, એ નામ કર્મ. અને નીચું ઊંચું કુળ પામવું, એ ગોત્ર કર્મ. આ 8 કોણ છે? આ ભાવોના કર્તા, નિમિત્ત કારણ. 8 કારણ, 8 કર્મ ને નિમિત્ત કારણ કહ્યું અહીંયા. વાસ્તવમાં નિમિત્ત શબ્દ બોલતા જ નથી પંડિતજી કે આ બધું થાય છે એનું કારણ કોણ? કર્મ. આનો સંબંધ કર્મ સાથે છે. સ્વભાવમાં જાય તો આની જોડે સંબંધ જ નથી લાગતો. એટલે આત્માની સાથે તો સંબંધ જ નથી. અશુદ્ધ ઉપાદાનથી થાય છે કે એ બધા ભેદ કરીને ન કહ્યું. જીવ સ્વયં પરિણમે છે કે નહીં, આનો સંબંધ કર્મ સાથે છે. ગુરુદેવસિંહ બી બહુ ખોલીને લે છે. રાગાદી ને વર્ણાદી ભાવોનો સંબંધ કોની સાથે છે? પુદ્ગલજન્ય છે. નહીં જીવ સ્વયં કરે છે તો બધું સ્વયં થાય છે, પરંતુ સંબંધ નથી તારી સાથે. કે તું સ્વભાવ તાર પાસે લઈ જવો છે ને સ્વભાવને જો. સ્વભાવને જોઈશ તો આમાંથી એકે નહીં ઉભું રહે. ખ્યાલ આવ્યો ને? એટલા માટે કહે છે. જો આગળ લખ્યું છે. હા, એ બધા હોવામાં, આ લખ્યું, એ બધા હોવામાં મૂળ કારણ કોણ છે? આવ્યું ને? આ બધું થવામાં મૂળ કારણ જ્ઞાનનું હીન થવું, હે ને? ઈચ્છાના સંબંધી ઈચ્છા અનુસાર ન બનવું, એ બધાનું કારણ કોણ છે? કર્મ કહ્યું. આમાં બહુ ખુલાસા થશે. આપણી પાસે ટાઈમ થઈ ગયો છે, પણ બંધ તત્વમાં ખાલી હજુ 2 લીટી વાંચું છું, પણ આમાં એટલા બધા ખુલાસા થશે કે શું છે સંબંધ કર્મ અને જીવની સાથે. અને નિમિત્તિક સંબંધ બી આપણને ક્લેરિટી હોવી જોઈએ. જો આગળ, એ બધા હોવામાં મૂળ કારણ કર્મ છે. તેને આ જીવ ઓળખતો નથી, કારણ કે તે સૂક્ષ્મ છે. બરાબર? કર્મ કોને જોયા છે? કોણ કહે છે આ બધું કર્મ કરે છે? હે ને? તો પછી કોણ કરે છે? પોતે તો કરતો હોય એવું લાગતું નથી, અને કર્મ તો એને દેખાતા નથી. એટલે ત્રીજો રસ્તો ખુલે છે. કયો? ભગવાન, ઈશ્વર કરતા છે. એક એવો બી સંપ્રદાય ચાલે છે કે આ બધું ઈશ્વર કરે, ઈશ્વરની લીલા છે. એ બાજુ અલગ ચેપ્ટર છે, હે ને? અહીંયા તો જુઓ, એ બધા હોવામાં મૂળ કારણ કર્મ છે. અને કર્મનું કારણ કોણ છે? જીવના રાગાદી ભાવો છે. એટલે એ અન્ડરસ્ટુડ છે કે આ બધું જીવે સ્વયં ભૂલ કરીને કર્યું. અન્ડરસ્ટુડ છે. ખ્યાલ? એવું નથી કે જીવને અહીંયા કઈ દોષ નથી દેતા એમ.
જો તેને આ જીવ ઓળખતો નથી, કારણ કે તે સૂક્ષ્મ છે. કર્મ જોયા, સદકિત કર્મ જોયા, આ બધું કર્મ કરાવે. કર્મ ક્યાં છે? કર્મની સિદ્ધિ એક વખત આપણે અહીંયા કરી છે આગળમાં, બીજા અધિકારમાં. કર્મની સિદ્ધિ કરવામાં તમે પોતે જ બોલશો ધનેશભાઈ, હું 2-4 પ્રશ્ન પૂછું તો બરાબર છે. અહીંયા જે વ્યક્તિઓ, અહીંયા જે જીવો આવ્યા, મનુષ્ય તરીકે આવ્યા, તો બધાનું અલગ અલગ કેમ છે? એક જ માના પેટે બે દીકરાઓ જન્મે છે, એક સ્ત્રી છે, એક દીકરી છે, એક દીકરો છે, બનેલી સોચ જુદી, શરીર જુદા, બધું જુદું, પાપોને જુદા. કેમ? તો આવી પાર્સાલિટી કોણે કરી? ભગવાને. શું જરૂર છે? તો તરત જ કેવું પડશે કે તો પોતપોતાના કર્મે થયું છે. તો કર્મ ક્યાં છે પછી? આવ્યો કે નહીં વાત? તો કર્મ માનીએ છે કે નથી માનતા? પછી એ રીતે વાત છે. અહીંયા લખ્યું છે તેને આ જીવ ઓળખતો નથી, કારણ કે તે સૂક્ષ્મ છે, તેથી તેને સૂઝતા નથી એટલે ખબર નથી. અને પોતાને એ કાર્યનો કરતા કોઈ દેખાતું નથી, એટલે પોતાને કોઈ કર્મ કરે છે એવું દેખાતું નથી. તો પછી કોણે કર્યું? એટલે એ બધા હોવામાં કાં તો પોતાને કરતા રૂપ માને છે, અગર તો અન્યને કરતા રૂપ માને છે. બરાબર છે. આ બંધ તત્વ સંબંધી ભૂલ થઈ ગઈ. આને આપણે વિસ્તારથી ખોલીશું અને એ નેક્સ્ટ શનિવારે. કાલે સવારનું પ્રવચન નથી, આજે સાંજનું તો છે. નથી વાળું નહીં સાંભળતા. અને આજે સાંજે આપણે પાછા 9 વાગે મળીએ છીએ અને પછી નેક્સ્ટ શનિવારે. સહેજાનંદી